વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આ પૃથ્વી પર આદિ અનાદિકાળથી હજારો કરોડો લોકોએ આ પૃથ્વી પર જન્મ લીધો અને હજારો કરોડો લોકોએ આ પૃથ્વીલોક છોડી દીધો। વિજ્ઞાનના લોકો આજે પણ 10,000 વર્ષ પહેલાના માનવ અસ્તિત્વની શોધને આપણી સામે રાખે છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે તેમાંથી આજે આપણને કંઈક એવા જૂજ લોકોના જ નામ યાદ છે? ભારતમાં અદાણી, અંબાણી, ટાટા, બિરલા જેવા કંઈક એવા લોકો છે જે આ પૃથ્વી પર રહીને સફળ થઈ શક્યા છે। અને એમ પણ વિશ્વમાં જન્મ લેવાવાળા પ્રત્યેક વ્યક્તિ સૃષ્ટિના દ્વારા નિર્ધારિત 12 રાશિઓમાંથી કોઈ ને કોઈ એક રાશિના પ્રભાવમાં જરૂર હોય છે અને તે રાશિથી સંબંધિત ગ્રહના ગુણધર્મ એ પ્રત્યેક વ્યક્તિમાં હોય છે। અને તે ગ્રહ જ્યારે બદલાવ કરે છે અને શુભ થાય છે તો તે બધું જ આપે છે જે તમે વિચારી પણ નથી શકતા। અને એટલા માટે જ 2026 તમારા માટે જિંદગી બદલવાવાળું વર્ષ રહેશે। જો તમે પણ અદાણી, અંબાણી જેમ સફળ થવા ઈચ્છો છો, ધન, વ્યાપાર, જોબના વિશે જાણવા ઈચ્છો છો કે 2026 આપના માટે કેવું રહેશે, તો આ વિડીયોને તમારા માટે જ તૈયાર કર્યો છે। તો ચાલો વિસ્તારથી જાણીએ વૃશ્ચિક રાશિ કરિયર રાશિફળ 2026। વૃશ્ચિક રાશિફળ 2026ના અનુસાર 1 જાન્યુઆરી 2026 થી લઈને 31 ડિસેમ્બર 2026નો સમય ધનને લઈને, નોકરીને લઈને, બિઝનેસને લઈને, કર્મક્ષેત્રને લઈને દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ લાભ પ્રાપ્ત કરાવશે। કારણ કે 2026 આપના માટે તકો જાજી અને ચુનૌતીઓ ઓછી લઈને આવ્યું છે। મિત્રો, અડધાથી ઓછા સમયમાં એવું કામ આવશે જ્યાં તમારે જોખમ લેવું જોશે અને એ જ જોખમ તમને વર્ષ પર્યંત ઊંચાઈઓ આપશે। આ વર્ષમાં જે લોકો સાહસિક નિવેશ, આંતરરાષ્ટ્રીય કામ, ટેક, સ્ટાર્ટઅપ, મેન્યુફેક્ચરિંગ અથવા ટ્રેડમાં ઉતરશે એમના માટે મોટા લાભ સંભવ છે। નોકરી કરવાવાળાઓને સ્થિરતા અને પદોન્નતિ બંને લાભ મળશે। મજૂરી કરી રહેલા લોકો સ્કિલ અપ કરીને ઠેકેદાર, સબ કોન્ટ્રાક્ટર અથવા નાના વ્યાપારી બની શકે છે। વર્ષના પ્રારંભમાં સૂર્યગ્રહ જ્યારે શનિની રાશિમાં ભ્રમણ કરશે, તમારા ચતુર્થ ભાવમાં એની ઉપસ્થિતિ દર્જ થશે, તો પરિવાર સાથે જોડાયેલી સંપત્તિની બાબતોમાં આપને સફળતા પ્રાપ્ત થશે। 14 જાન્યુઆરીથી લઈને માર્ચના સમયમાં ચતુર્થ ભાવમાં બેઠા શનિ લોટરી, સટ્ટાબાજી અથવા શેર બજારમાં આર્થિક લાભની સ્થિતિઓનું નિર્માણ કરશે। એ સ્થાન પરિવર્તનને તમારા કાર્યક્ષેત્રમાં બદલાવ માટે પણ જવાબદાર નીવડશે। એક બાજુ વર્ષ પ્રારંભમાં જ્યાં શ્રમિક ગણ, ઉદ્યોગ, ધંધામાં લાગેલા જાતકો દિવસ અને રાત બંને એક કરીને શ્રમ કરતા રહેશે, તો દુકાનદાર અને વ્યાપારી પણ પોતાના કાર્યોમાં મગ્ન રહેશે। અને બીજી બાજુ બિઝનેસ અને વિદેશની સાથે જોડાયેલી બાબતોમાં પણ લાભ પ્રાપ્ત થશે, એટલે કે લાભ મળવાના છે। વર્ષના પહેલા ભાગમાં બૃહસ્પતિ અષ્ટમ ભાવમાં હોવાથી તમને બિઝનેસમાં પણ અપ્રત્યાશિત લાભ મળવાના યોગ બને છે। તમને પણ ઉર્જા સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક, અદાણી જેમ નેટવર્ક, રિયલ એસ્ટેટમાં લાભ મળવાના યોગ છે। તેની સાથે સાથે તમારા લોકોમાં સારી પ્રબંધન ક્ષમતા હોવાને લીધે અને માનવ સંસાધન ક્ષેત્ર સાથે જોડાઈને પણ તમે પોતાનું નામ બનાવી શકો છો। મિત્રો, યાદ રાખો, અંબાણીને સફળતા એટલા માટે નથી મળી કે માત્ર મહેનત કરી, પરંતુ કિસ્મત પણ એમની સાથે હતી। તેની સાથે સાથે એમણે સિસ્ટમને સમજી નેટવર્ક બનાવ્યું અને ટીમ ઊભી કરી। નોકરીમાં અને વ્યાપારમાં પણ તમે તે જ કરી શકો છો, કારણ કે 2026 તમારા માટે જ છે। અને જો તમે 2026માં સરકારના સમર્થનવાળા સેક્ટર પર વધારે ધ્યાન આપો છો અને જો મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ પર કાર્ય શરૂ કરવા ઈચ્છો છો, તો 2026 તમારા માટે ઐતિહાસિક વર્ષ બની જાય છે અને બની પણ શકે છે। વૃશ્ચિક રાશિવાળાઓ, અમે જાણીએ છીએ પૈસા માટે, ધન સંપત્તિ અને કાર્યો માટે તમારે ક્યારેક ઘરથી દૂર જવું પડે છે। ઘણા બધા અવસરોમાં ઘરની બહાર લાભની આશા પણ હોય છે, પરંતુ અંતિમ ક્ષણોમાં તમારી આશાથી વિપરીત ફળ પ્રાપ્ત થાય છે। પરંતુ 2026માં એવું નહીં થાય,
કારણ કે ધન અને સંપત્તિના દાતા શુક્ર ગ્રહ 29 એપ્રિલ પછી સારી સ્થિતિમાં આવી જશે. એવામાં તે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવાવાળા લોકોને સારી જોબ આપવાનું કામ કરશે. જે વિદ્યાર્થીઓ ડિજિટલ ટૂલ્સ, ડેટા એનાલિટિક્સ, સાયબર સિક્યોરિટી, પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં કોર્સ કર્યો છે એમને ભારતમાં સારી એવી નોકરી મળશે. જેમની કુંડળીમાં રાહુ મજબૂત હશે તો વિદેશમાં પણ પોતાનું સ્થાન પાકું કરી શકશે. તો ત્યાં પોતાના પદ માટે પણ દાવો કરી શકો છો. મિત્રો, રાહુ ચતુર્થ ભાવમાં આ વર્ષ દરમિયાન કંઈક ખોટા ખર્ચાથી તમારું બજેટ બગાડી શકે છે. ઘણા લોકોને કર્જ લેવાની નોબત આવી શકે છે. તો તેની સાથે સાથે રાહુ વિદેશી વ્યાપાર અને જમીનથી જોડાયેલા ક્ષેત્રોમાં લાભની સંભાવનાઓનું નિર્માણ કરશે. માર્ચ, એપ્રિલ, મે આ 3 મહિના એવા હશે જ્યાં સરકારી ક્ષેત્રથી લાભ થશે, સરકારી યોજનાઓથી લાભ પ્રાપ્ત થશે. તો મે, જૂન, જુલાઈ આમાં તમે પોતાના વ્યાપારનો વિસ્તાર કરવામાં સફળ રહેશો, કેમ કે પરિસ્થિતિ એવું નિર્માણ કરી રહી છે. સમસ્ત ભૌતિક સુખોના કારક શુક્રના પ્રતિસ્પર્ધી ગુરુ જ્યારે જૂન મહિનામાં ભાગ્ય ભાવમાં પહોંચશે તો તમને કોઈ મોટો કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો અવસર આપી શકે છે. તમારા માલનું વહેંચાણ એકદમથી વધી શકે છે. જે લોકો વિના પૈસા નવા અવસરોની શોધમાં હતા અથવા તો ખુદનું સામ્રાજ્ય ઊભું કરવા ઈચ્છતા હતા તો તેના માટે અવસર મળશે. અથવા તમને કોઈ એવું વ્યક્તિ મળી શકે છે જે તમારી મદદ કરે. મિત્રો, યાદ રાખો, ટાટા અને બિરલાની તાકાત માત્ર પૂંજીમાં નથી હતી, પરંતુ દીર્ઘકાલીન વિચાર અને પ્રતિષ્ઠામાં પણ હતી. એટલા માટે પોતાની બ્રાન્ડ ઇમેજ પર તમે કામ કરો. નાના ભલે પણ દ્રઢ નિર્ણય લ્યો, કારણ કે તે જ મોટી વિરાસત બનાવી શકે છે. એકંદરે કહેવામાં આવે તો જાન્યુઆરીથી માર્ચ 2026 યોજના બનાવવાનો, રિસ્કિલ, માર્કેટ રિસર્ચ, પાર્ટનર શોધવાનો સમય હશે. એપ્રિલથી લઈ અને જૂન 2026 પાયલટ અને નાના સ્કેલ લોન્ચ કરવાનો, નોકરીવાળાઓ માટે પ્રદર્શન દેખાડવાનો સમય હશે. જૂનથી સપ્ટેમ્બર 2026 કંપનીઓના કાર્યોને આગળ વધારવાનો, વિત્તીય પરિવર્તનનો અને પ્રાઇવેટ ક્ષેત્રોમાં બદલાવનો સમય હશે. તો ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 વિત્તીય સમીક્ષા, રીઇન્વેસ્ટિંગ અને બ્રાન્ડિંગ કરીને આવનારા વર્ષ માટે પોઝિશન નક્કી કરવાનો સમય રહેશે. મિત્રો, જો તમે ખરેખર અદાણી અંબાણી બનવા ઈચ્છો છો તો પહેલું પગલું તમે મોટા સપના જોવાનું શરૂ કરો. બીજું પગલું નિરંતર કર્મ કરતા રહો. મિત્રો, એમની પાસે મોટું દ્રષ્ટિકોણ, મોટી ટીમ, જોખમ લેવાની હિંમત અને અનુશાસન વિના બીજું કશું હતું જ નહીં. 2026 તમને ઘણા બધા અવસરો આપીને જવાનું છે. જો તમે દરરોજ નાના નાના પગલાં ભરવા લાગશો, નેટવર્ક બનાવશો, પ્રોજેક્ટ પૂર્ણ કરશો તો તમે પણ અદાણી અંબાણી બની શકો છો અને બનવાથી કોઈ રોકી પણ નહીં શકે. એટલા માટે સકારાત્મક રહો. અને એમ પણ જ્યોતિષમાં ઘણા મહાયોગો છે. અને હા, કુંડળીમાં અગર કોઈ ખરાબ ગ્રહોની યુતિ છે અથવા તો પાપ ગ્રહ એક સાથે બેઠા છે, દોષ બનાવે છે, તો કુંડળીમાં સૌ પ્રથમ એનું નિરાકરણ કરો અને પછી જીવનમાં આગળ વધો. જય ગુરુદત્ત, જય ગિરનારી.